છેલ્લા 8 થી 10 મહિનામાં અંદાજે 38 જેટલા રત્ન કલાકારોએ આર્થિક સંકટથી પીડાઈને આપઘાત કરી લીધા હોવાનો દાવો ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને કર્યો છે। આ સાથે જ યુનિયનના હોદ્દેદારોએ આજે શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને રૂબરૂ મળી રત્ન કલાકારોને તેમનો હક અને ન્યાય અપાવવા માંગણી કરી હતી। આજરોજ તારીખ 6 ફેબ્રુઆરીના રોજ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના નેજા હેઠળ અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવડિયાના વડપણ હેઠળ તથા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશભાઈ જીલરિયા અને ઉપપ્રમુખ ભાવેશભાઈ ટાંક તથા કુણાલભાઈ કાચાના પ્રતિનિધિ મંડળને શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતની રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરી હતી, જેમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ અને પ્રમોશન કાઉન્સિલના રિજિયન ચેરમેન વિજયભાઈ માંગુકિયાએ પણ પોતાનું સમર્થન આપ્યું હતું અને હીરા ઉદ્યોગમાં પ્રથમ વખત 100 આગેવાનો અને સંસ્થાઓ એકમત થઈને આર્થિક સંકટમાં ફસાયેલા રત્ન કલાકારોને સરકાર મદદ કરે તેવી રજૂઆત કરી હતી।